જય મહાદેવ. ભાનુ દાદા ક્યાંથી આવો છો? હું સમઢિયાળાથી આવું છું. તાલુકો છે મારો અને ભાવનગર જિલ્લો ગામ સમઢિયાળા. ને શું તકલીફ હતી તમને? મને એક્સિડન્ટ થયું હતું. હા. એમાંથી મેં ઘણા એક્સરે પડાવ્યા, MR કરાવી, પણ કંઈ ફેર ન પડ્યો તો એટલે એ દુઃખ તો મટતું નહીં, પગ ન મુકાતો, ઠોટીને ટેકે ટેકે ચાલવું પડતું. હા, બરાબર. પછી એ દવા બધી બંધ કરી અને તમારા વિડીયો મેં જોયો, એમાંથી મેં તમારો નંબર લીધો. પછી તમારી 3 વાર ટ્રાય લીધી એટલે મેં 14 ટેકે હાલતો, એની જરૂર પડતી એ મેં મૂકી દીધી. ફેર પડી ગયો. અત્યારે મને 70% 80% સારું છે. હા, લપકારા મારતા એ બધું બંધ થઈ ગયું. તકલીફ હતી પેલા, એ બધું બંધ થઈ ગયું. બરાબર. તે સડી જતી દવા પીતો ને હાડ અસર, એનાથી ખાલી સડી જતી અને આખું શરીર તૂટતું. હવે મને સારું છે. હા, આ તકલીફ આમ કેટલા સમયથી હતી તમને? આ તકલીફ મારે પોણા 5 મહિના થયા. રૂટીન લાઈફમાં કામ કરવામાં શું તકલીફ પડતી તમને? કામ કરવામાં કાંઈ થતું જ નહીં. કીધા પ્રમાણે તમે આવ્યા, પરેજી રાખી એટલે તમને ફેર પડ્યો. હા, બરાબર. કીધા પ્રમાણે આવવું પડે અને પરેજી સારવાર મુજબ, હા, તમારા કહેવા મુજબ તમે જે કાંઈ તમે અહીંયા મને સારવાર આપી એવી સારવાર તો કોઈ ન આપે. આપણે પોતાનો મા હોય અને દીકરાને સારવાર આપે એવી રીતે, બરાબર, એ તો ગણ જિંદગીમાં ન ભૂલે. નકર મને એમ જ હતું કે મારે સારું થાય. દવા ખૂબ લીધી, 2-2.5 મહિના સુધી તે લાકડીને ટીક કાઢ્યો. પછી તમારો વિડીયો જોયો અને અહીંયા આવ્યો, એ પછી મને 2-3 સારવાર પછી લાકડી મૂકી દીધી તમે, બરાબર. એ પછીની હાવ રાહત. તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેશો સારવાર વિશે? અને ગમે એને હું તો એમ કહું કે ભાઈ જો તમારે બહુ ખર્ચાવું ન હોય, બહુ દવાઓ પીવી ન હોય, જાઓ. એ તમને સારવારે સારી આપે છે, ટ્રીટમેન્ટે સારી આપે છે અને એનું બિલે બહુ નથી. તમને અમારા તરફથી કોઈ પણ જાતની દવા, ઇન્જેક્શન કાંઈ આપવામાં? નહીં, કશું નહીં. એકદમ સારવાર ઉપર જ છે, ટ્રીટમેન્ટ ઉપર જ. આ સારવારમાં મેન ફાયદો એ જ છે, કોઈ પણ જાતની દવા, ઇન્જેક્શન કાંઈ આપવામાં આવતું નથી. નહીં. એટલે કોઈ જાતની આડઅસર નથી આ સારવારમાં. પહેલા કરતાં ઘણું સારું છે, હાવ સારું. 80%. મારો આ વિડીયો અમે યુટ્યુબ ઉપર મૂકી શકીએ? કાંઈ વાંધો નહીં. આભાર તમારો. છોડો.